નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સૌવસાવણમ એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલય માલા નામનો ગ્રંથ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષો, આ 5 દોષોની જે તાકાત, આ 5 દોષોનો જે પાવર, આ 5 દોષોની શક્તિ, એની ખતરનાકતા, આ બધી જ બાબતો આ કથા દ્વારા બતાવવા માટે માગે છે આ ગ્રંથની અંદરમાં. પણ આ કથા વારંવાર એક વાત આપણા મગજ ઉપર ભાર મૂકીને બતાવે છે કે દોષોની તાકાત નથી, આત્મા નબળો પડ્યો અને એટલા માટે એ દોષોની તાકાત વધતી ચાલી છે. ઘણી વખત કહે છે ને કે અમુક વ્યક્તિઓને વાયરસ લાગ્યો અને અમુકને વાયરસ નથી લાગ્યો. હવે આ કોરોના વાયરસ ગયો તો બધાને થોડો કોરોના થયેલો હતો, તો કોરોનાની તાકાત હોત તો આખી દુનિયાને કોરોના થયો હોત. જો કોરોના થવાનો જ હોત તો કેટલાકને થયો, કેટલાકને ન થયો. કેટલાક આ કોરોનાના સમયમાં પણ હેમખેમ હતા અને રોડ ઉપર રખડનારા ભિખારીઓ, ગરીબો, ઝૂંપડપટ્ટીની અંદરમાં રહેનારા, ગંદી વસ્તીની અંદરમાં રહેનારા, સ્લમ એરિયાની અંદરમાં રહેનારા, સાવ ગંદામાં ગંદી ગોબરી વસ્તીની અંદરમાં રહેનારા વ્યક્તિઓ કદાચ મર્યા નથી, પરંતુ આ કોરોનાના સમયની અંદરમાં અતિ સુખી, અતિ શ્રીમંત, અતિ સમૃદ્ધ બંગલાઓમાં રહેનારા, એસીની અંદરમાં રહેનારા એ જ વર્ગ ઝડપાયો. કેમ આવું થયું? તો કે જેની ઇમ્યુનિટી ઓછી હતી, જેનો શારીરિક પાવર ઓછો હતો, જેની પાસે રોગ પ્રતિકારક શક્તિ ઓછી હતી, તો એની ઉપર કોરોના હાવી થઈ ગયો. એટલે કોરોનાની તાકાત નથી, કોરોનાની તાકાત એ બની ગઈ કે સામેવાળી વ્યક્તિની નબળાઈ એ કોરોનાની તાકાત બની ગઈ. તો આ જે 5 દોષો છે ને એ દોષોની પણ આ જ છે. ક્રોધ, માન, માયા, લોભ કે મોહની કોઈ તાકાત નથી. મારી પોતાની નબળાઈ, હું પોતે ઢીલો પડ્યો એટલે એ દોષો મારી ઉપર હાવી થઈ ગયા, ચડી બેઠા છે. આ એક સત્ય મગજમાં જો બેસી જાય તો આ ગ્રંથ આપણને આ જ સમજાવવા માટે માંગે છે કે આ સત્યને બરાબર જીવનની અંદરમાં સમજી લેવા જેવું છે. ક્રોધ ભારે નથી, ક્રોધ પાવરફુલ નથી. આપણે નબળા છીએ માટે ક્રોધ આપણને કોઈ કરાવી જાય છે. આપણે નબળા છીએ માટે આપણને વાતે વાતે અભિમાન, અહંકાર, વાતે વાતે આપણને નાની નાની બાબતોમાં માયા, લોભ પરેશાન કરતા જાય છે. તો આ બાબતને આખી કથા દ્વારા, અદ્ભુત સરંગ કથા દ્વારા, કુવલય માલા અને કુવલય ચંદ્રની કુંવરની કથા અને કથાના વચનની અંદરમાં આવા મોરલ સમજાવતા આપણે ત્યાં સુધી પહોંચેલા છીએ કે સંસાર ચક્રનું આખું જે ચિત્રપટ કેટલા દારૂણ દુઃખોથી ભરેલું. એક પણ પિક્ચર એવું નથી, આ સંસારનો એવો એક પણ બનાવ નથી કે જે આ સંસાર ચક્રના ચિત્રપટની અંદરમાં ચિત્રો ન હોય. ઓલા ઉપાધ્યાય ભગવંતે જંગલની અંદરમાં પોતાના નગર તરફ જઈ રહેલા કુવલય માલા અને કુંવલય ચંદ્ર કુંવરને એ અતિશય અદ્ભુત સંપદાથી યુક્ત મુનિ ભગવંતના દર્શન થયા અને મુનિ ભગવંતને પૂછે છે કે આપને આવો વૈરાગ્ય કેમ થયો? અને મુનિ ભગવંતે પોતાની આખી આત્મકથા કહેતા બતાવે છે કે ચિત્રકામમાં હોશિયાર હતો એટલે ઉપાધ્યાય મળ્યા, એમની પાસે આ ચિત્રપટ હતો અને ચિત્રપટના જે રંગો, એના જે રેખા, એની જે સુરેખ પિક્ચર, એમાં દોરેલા એક માનવોના જે સુંદર ચહેરા, આ બધું જોયા પછી એટલો અભિભૂત બની ગયો. અને મેં પૂછ્યું કે આ શું છે? આટલો મોટો વિશાળ ચિત્રપટ, એમાં આટલા બધા અલગ અલગ પિક્ચરો શું રહેલા છે? ઘણી વખત એવું ચિત્રપટ હોય છે કે જેની અંદરમાં એક જ હોય, જેમ ઘોડાનું ચિત્ર હોય તો આખો ઘોડો જ અંદરમાં ચિત્રેલો હોય, પછી સૂર્ય હોય તો સૂર્ય દોરેલો હોય. પરંતુ આ તમારા ચિત્રપટની અંદરમાં તો કેટલા બધા પ્રસંગો છે, કેટલી બધી અવાંતર નાની ઘટનાઓ આમાં ગોઠવેલી. શું છે આ શેનું પિક્ચર છે? અને ઉપાધ્યાય એ રાજકુંવરના પુચ્છાની અંદરમાં આખો સંસારના ચિત્રપટનું જે વર્ણન શરૂ કરેલું છે. કોઈ ગાતો દેખાયો, કોઈ મરેલો દેખાયો, કોઈ શોક કરતા દેખાયા, કોઈ આંખમાંથી આંસુ પાડતા દેખાયા. આ સંસારમાં રોજ બરોજ બનતી ઘટનાઓ આ બધી જ એની અંદરમાં આલેખેલી છે. હવે એ ઉપાધ્યાય કહે છે કે કુંવર જોઈ લો,
હું તમને આજે બતાવતો હતો ને કે હસતી વ્યક્તિનું ચિત્ર, એટલે હસવું એ ખોટું નથી, વાતો કરવી હસવું એ ખોટું નથી, પણ તમારા વાતોના વિષય, તમારા હસવાના વિષય કોઈ ગંભીર વિષય હોય જેમાંથી તમને કંઈક પ્રાપ્ત થવાનું હોય, જે હસ્યા પછી તમારે રડવાનું જો નક્કી થતું હોય તો એવું હાસ્ય શું કરવાનું? આ કુવલયમાલા ગ્રંથ મને તમને એ સમજાવે છે કે હસવું કે રડવું ખોટું નથી, પરંતુ જે હસ્યા પછી પાછળ જો નવું જ રડવાનું નક્કી થવાનું હોય, તમે એવી બાબત ઉપર હસી પડ્યા. સૈનિક રાજા જંગલની અંદરમાં શિકાર કરવા માટે ગયા હતા અને શિકાર કર્યા પછી પોતે હસ્યા છે પોતાના કાર્ય ઉપર. જોયું મારી તાકાત? પોતાના સેવકોને કે જો તમારો માલિક કેવો તાકાતવાળો છે એની ઉપર હાસ્ય કર્યું, તો આજે નરકની અંદરમાં આંસુ પાડવાનો સમય આવેલો છે. એટલે આ સંસાર ચક્રની અંદરમાં જ્યારે આ પિક્ચરો બતાવતા હતા ત્યારે મુનિ ભગવાન કુવલયચંદ્ર કુવલયમાલાને કહે છે કે મેં પણ સવાલ પૂછેલો હતો કે સાહેબ શું આની અંદરમાં હસવું પણ નહીં? આ સંસારની અંદરમાં શું વાતો પણ નહીં કરવાની? હસવાનું પણ નહીં? કોની સાથે બોલવાનું પણ નહીં? હસવાનું, બોલવાનું, વાતો કરવાની ના નથી, પણ એવી વાતો ન કરો, એવી રીતે ન હસો કે જેની પાછળ નવો કર્મનો બંધ થાય અને આવતીકાલે તમારી વાતો કરવાની બંધ થઈ જાય. એવો ભાવ મળે જ્યાં તમને જીભ જ ન મળે, તમે વાત જ ન કરી શકો. આ આખા સંસારના ચિત્રપટની અંદરમાં સંસારના એક એક પ્રસંગોની વાત બતાવી છે. કુંવર હવે આગળ જુઓ, આ તમને જે દેખાય છે ને કે બે આંખોને બંધ કરી અને એક વ્યક્તિ આંખમાંથી આંસુ પાડી રહેલો છે. જો એની આંખમાંથી દળદળ આંસુ પડી રહેલા છે, જો એની આંખમાંથી રુદન કરી રહેલો છે. આ રડવું એ આર્ત ધ્યાન છે. એમ રડવાથી કર્મનો બંધ નહીં થાય, રડવાથી કર્મો નહીં જાય. હસતા હસતા કર્મ બાંધ્યા છે તો હવે તમારે એને સાથે રડતા રડતા પૂરા કરવા જ પડશે. વિશ્વની 90% નહીં 99% વ્યક્તિ એવી છે કે જેને આંખમાંથી આંસુ લગભગ પાડેલા છે, અને એવી બાબતો માટે આંસુ પાડ્યા કે જે ઉલટાના એ વસ્તુ તો જીવનમાં ન મળી અને નવો કર્મનો બંધ થઈ ગયો. એમ તો ચંદનબાલાએ પણ આંસુ પાડેલા. ગઈકાલે વાત કરી હતી એ રીતે ચંદનબાલા પણ રડી, ભરત ચક્રવર્તી પણ રડ્યા, હેમચંદ્રાચાર્યજી પણ રડ્યા, હરિભદ્ર સુરીશ્વરજી રડ્યા, અને પ્રભુ મહાવીર પણ રડેલા છે. પણ એ લોકોના આંસુ એક અમર બની ગયા. આજે પણ આપણે સકલાર સ્તોત્રની અંદર યાદ કરીએ છીએ, ઈષદ બાષ્પાર ધ્રયો ભદ્રમ શ્રી વીરજિન નેત્રયો. પ્રભુ તમારી આંખની બે ભીનાશ હજી પણ અમને પ્રાપ્ત થાવ, અમારા જીવનને પવિત્ર કરો. કેમ આંસુ જો ખોટા હોય તો પ્રભુના આંસુના આટલા વખાણ કેમ થયા? પ્રભુ રડ્યા છે કોકના માટે અને આપણે રડીએ છીએ આપણા માટે. આપણે આપણા દુઃખ માટે રડતા ગયા. મને આમ થયું એટલે ફરિયાદ એ પણ એક જાતનું આંસુ છે. ફરિયાદો કરવી, શિકાયતો કરવી, કમ્પ્લેન કરવી, જ્યાંને ત્યાં પોતાની વાતનો બચાવ કરતા જવું, ફરિયાદો કરતા જવી, આ પણ એક આંસુ પાડવા બરાબર છે. આ બધી જ બાબતોના આંસુ છે. મારી સાથે આમ થયું, મને ઓલા આમ સંભળાઈ ગયું, મને આવું કહી દીધું, જો આ તો મારી સાથે બોલતા પણ નથી, જો એને મારી સાથે આવું વર્તન કર્યું, જો એને મારી સાથે આવું કર્યું. આ બધા જ એક જાતના છુપા આંસુ છે. એ આંસુ પાડવાથી નહીં થાય. આંસુ પાડવા પડે છે એની પાછળનું કારણ તપાસો. એની પાછળનું કારણ જોવો કે કેમ આંસુ પાડવા પડે છે, કેમ મારે આટલું બધું રડવું પડે છે, કેમ મારે આટલા બધા આંસુ આંખોમાંથી પાડવા પડે છે. બસ એ જ વિચારી લેશો તો આંસુ પાડવાનું કારણ ભવિષ્યની માટે નહીં આવે. અને કુંવર જુઓ, આ સંસારના ચિત્રપટની અંદરમાં મારે તમને એક પુરુષ બતાવવો છે. જે પુરુષ દોડે છે, ભાગે છે. જો તમને દોડતો પુરુષ આ દેખાય છે, અને આ સંસાર ચક્રની અંદરમાં જે પુરુષ દેખાય છે ને એ આપણને રોજબરોજ માણસો દેખાય છે. કોઈ રેલવે સ્ટેશને ભાગે છે, કોઈ બસ સ્ટેશનમાં ભાગે છે, કોઈ રોડ ઉપર ભાગે છે, કોઈ કોલેજમાં ભાગે છે, કોઈ સ્કૂલમાં ભાગે છે, કોઈ મેરેથોન દોડવા માટે ભાગે છે. બસ જ્યાં જુઓ ત્યાં દરેક વ્યક્તિની એક દોડ છે, દરેક વ્યક્તિની એક દોડ તો દેખાય છે. તો આ સંસાર પટની અંદરમાં એ ઉપાધ્યાય એ રાજકુંવરને દોડવાનું પિક્ચર બતાવી રહેલા છે. આપણે રોજ જોઈએ છીએ, અરે આપણે પોતે પણ ભાગ્યા છીએ, દોડ્યા છીએ, આપણે પોતે પણ ભાગતા ભાગતા ગયા છીએ, આપણે પોતે પણ સતત દોડતા ગયેલા છીએ. અને એક વાત યાદ રાખજો, ગુજરાતી શબ્દની અંદરમાં છે ને બે શબ્દ આવે છે, દોડવું અને ભાગવું. આ બે શબ્દમાં બહુ ફરક છે. જોજો, ભાગનારી વ્યક્તિ છે ને આ સંસાર પટની અંદરમાં એ ઉપાધ્યાય રાજકુંવરને કહે છે, જો દરેક માણસ સંસારમાં ભાગે છે, રેલવે સ્ટેશનમાં ભાગે છે, રોડ ઉપર ભાગે છે, સંસારના દરેક ક્ષેત્રમાં ભાગે છે. તો દોડનાર અને ભાગનારમાં બહુ તફાવત છે. આપણે નક્કી કરીએ, આ પ્રવચન સાંભળનારા હું અને તમે બધા જ, કે આપણી ભૂમિકા દોડવાની છે કે આપણી ભૂમિકા ભાગનારની છે. આપણે આ સંસારની અંદરમાં દોડીએ છીએ કે ભાગીએ છીએ. અને એક વાત યાદ રાખજો, દોડનારને ખબર હોય છે કે ક્યાં જવું છે, ભાગનાર તો દિશાવિહીન હોય છે.
જે ભાગી રહેલો છે ને, હવે કૂતરો કે ઘોડા ગધેડા આ બધા ભાગવાની ભૂમિકામાં ગણાય, અને માણસ કદાચ ભાગતો દેખાશે છે ને પણ એ દોડવાની ભૂમિકામાં છે. એને ખબર છે કે મારે ક્યાં જવું છે, મારે શેના માટે જવું છે, હું શેના માટે જઈ રહેલો છું. તો આપણી ભૂમિકા દોડવાની છે કે ભાગવાની છે નક્કી કરી લેવાનું. તો આ સંસાર ચક્રની અંદરમાં જે ભાગનારા પુરુષનું જે પિક્ચર બતાવે છે, અને એ એમ કે છે ને કે મારી પાસે સમય નથી. આપણે કહીએ ભાઈ થોડી વાર તો ઉભા રહો, આટલા બધા કેમ ભાગો છો? અરે ભાઈ મેરે પાસ સમય નહીં હે, બિલકુલ મારી પાસે અત્યારે સમય નથી, બસ મારે જવું છે, મારે ભાગવું છે, મારે એટલું બધું કામ બાકી છે. તો એને કહેવું પડે છે કે બિચારો જાણતો પણ નથી કે ભાઈ તું ભાગી ભાગીને મૃત્યુની નજીક પહોંચે છે, તું બીજે નથી પહોંચતો. જેટલી ક્ષણ પસાર થાય છે, જેટલી મિનિટ પસાર થાય છે, જેટલા કલાકો પસાર થાય છે, જેટલા મહિના જેટલા વર્ષો પૂરા થાય છે, એટલે આપણે એક દોડ્યા અને ભાગેલા હોઈએ ને, હકીકતમાં આપણે મૃત્યુનું નજીક પહોંચી ગયેલા છીએ. આ સંસાર ચક્રની અંદરમાં એક એક બનાવોના ચિત્ર છે, એક એક બનાવોના. આ સંસાર પટનું જે ચિત્રપટનું જે વર્ણન કર્યું છે કુવલયમાલા ગ્રંથની અંદરમાં, વાંચતા વાંચતા એમ થાય કેટલી બધી કલ્પનાઓ કરી હશે, કેટલા બધા વિચાર કર્યા હશે, ત્યારે આ સંસાર ચક્રનું આખું ચિત્રપટ તૈયાર થયેલું છે. જે વ્યક્તિ આ સંસારની અંદરમાં દોડે છે, જે વ્યક્તિ સંસારની અંદરમાં ભાગે છે, આજે દરેકને પૂછો ને એટલે એની પાસે એક જ વાત છે, આઈ હેવ નો ટાઈમ. બસ મારી પાસે સમય નથી. પ્રવચનમાં કેમ નથી આવતા? સાહેબ સમય નથી. વંદન કરવા કેમ નથી આવતા? સાહેબ સમય જ નથી મળતો. અરે નાના નાના બાળકોને પૂછીને સિટીઓની અંદરમાં, શહેરની અંદરમાં એમ લાગે કે જાણે કોઈની પાસે સમય જ નથી. અને આ અમે ગામડામાંથી જે વિહાર કરતા પસાર થઈએ છીએ ને, એમ લાગે કે જાણે આ લોકો પાસે સમય સિવાય કશું જ નથી. સમય જ સમય છે લોકો પાસે. અમે સાંજે વિહાર કરીએ લગભગ 4:30 વાગે, અને ઝાડ નીચે કેટલાય મોટા દાદાઓ, યુવાન છોકરાઓ, યુવાન ભાઈઓ બહેનો બધા ટોરે વરેલા હોય, ગપ્પા સપ્પા મારતા હોય, વૃક્ષ નીચે બેઠા હોય, અથવા તો ઘરના ઓટલાની બહાર બેઠેલા હોય. અને એમ થાય કે શું આ લોકોની પાસે કોઈ કામ જ નહીં હોય? આટલો બધો સમય છે આ લોકોની પાસે. અને શહેરની અંદરમાં જઈએ તો માણસે ઘર બનાવ્યું છે, બંગલો બનાવ્યો છે રહેવા માટે, પણ લગભગ માણસ બંગલાની અંદરમાં રહેતો નહીં હોય, ઘરમાં રહેતો નહીં હોય. અને એવા ઘર જોયા કે જેના ઘરની અંદરમાં બગીચા છે, જેના ઘરની અંદરમાં હિંચકા છે. સુરતની અંદરમાં વેસુમાં એવી સોસાયટીઓ જોઈ કે જેની અંદરમાં મોટી મોટી લોન, અંદરમાં સ્વિમિંગ પુલ, બેસવા માટેના એવા ઝરૂખા અને બગીચા બનાવેલા છે બગીચાની અંદરમાં. અને એવું લોકોને પૂછો અહીંયા ક્યારે બેઠેલા હતા? સાહેબ બન્યા પછી ક્યારે બેઠા જ નથી, સમય જ નથી મળતો. જેની પાસે બેસવાનો સમય છે એની પાસે આવી બેસવાની સ્થાન નથી, અને જેની પાસે બેસવાના સ્થાન છે એની પાસે સમય નથી. તો આ કુવલયમાલા ગ્રંથ એ વ્યક્તિઓને પૂછે છે કે કેમ સમય નથી? ક્યાં સમય તમારો ક્યાં જાય? 24 કલાકનો સમય બધાને મળ્યો છે, એનાથી ઓછો કે વધતો સમય તો કોઈને મળ્યો જ નથી. તો પછી કેમ સમયનો અભાવ છે? કારણ કે સમયનું પ્લાનિંગ નથી. સમયની એટલી બરબાદી વાતોચીતોની અંદરમાં, સુવા કરવાની અંદરમાં, ખાવા પીવાની અંદરમાં, ફિજૂલી ચર્ચાઓ કરવામાં એટલી સમયની બરબાદી ચાલતી હોય છે. આ કુવલયમાલા ગ્રંથ કાન પકડીને કહે છે કે દોસ્ત, આવી રીતે જો દોડતો જ જઈશ, આવી રીતે ભાગતો જઈશ, તો છેલ્લે તું મૃત્યુના શરણે પહોંચી જઈશ, મોતની નજીકમાં પહોંચીશ, બીજે કાંઈ નહીં પહોંચે. થોડો સમય કાઢીને ધર્મ કરી લો. મોટી સિટીઓની અંદરમાં જઈએ એટલે જેટલા લોકોને પૂછીએ ને કે પ્રવચનમાં કેમ ન આવો, છોકરાઓને પૂછીએ શિબિરમાં કેમ નથી આવતા, વંદન કરવા કેમ નથી આવતા, બધાનો એક જ જવાબ. શાવક હોય, શાવિકા હોય, છોકરો હોય, છોકરી હોય, દાદા હોય, દાદી હોય, બાળક હોય, બાલિકા હોય, જેટલાને પણ પૂછીએ ને બધાનો એક કોમન જવાબ છે, આઈ હેવ નો ટાઈમ. ગુરુદેવ સમય નહીં, સમય નથી મળતો, મારી પાસે સમય નથી મળતો. તો ઠીક છે, સમય નથી મળતો, દોડતા જાઓ, ભાગતા જાઓ. છોકરાઓ સ્કૂલ માટે દોડે, ટ્યુશન ક્લાસીસ માટે દોડે. સવારના ઉઠીને સ્કૂલ માટે દોડવાનું, પછી આવીને ટ્યુશન ક્લાસીસ માટે દોડવાનું, પછી ત્યાંથી આવીને બીજી પછી અધર એક્ટિવિટી માટે દોડવાનું. આ બાજુ સવારના પોરની અંદરમાં શ્રીમંત માણસો ઉઠીને જોગિંગ કરવા જાય, દોડવા માટે જાય, વળી પાછા ઓફિસની અંદરમાં જાય, વળી પાછા સાંજે પાછા ઇવનિંગ વોક કરવાની અંદરમાં જાય. અને છેવટે બધાને પૂછે ને, પૂજા નહીં, પ્રતિક્રમણ નહીં, સામાયિક નહીં, પ્રવચન નહીં, પચકાણ નહીં, ધર્મ આરાધના નહીં, અનુકંપા નહીં, જીવદયા નહીં, તીર્થયાત્રા નહીં, પરિવાર સાથે બેસવાનું નહીં. બસ બધાનો એક જ જવાબ, સમય નથી, મારી પાસે સમય નથી. તો સમય નથી ને ભાગશો ને તો મૃત્યુ જલ્દી આવી રહેલું છે. યાદ રાખજો, તમે મૃત્યુની નજીક ઓર વધારે જઈ રહેલા છો, તમે ઉલટાના જલ્દી મૃત્યુ નજીક પહોંચી ગયેલા છો, પણ એ બિચારાને ખબર નથી. હવે કુંવર જુઓ, આ સંસાર ચિત્રપટની અંદરમાં મેં એક વ્યક્તિ દોર્યો છે જે તમને સૂતેલો દેખાય છે. જો કેટલો મજેથી સૂઈ ગયો છે, જાણે કે દુનિયામાં સુવા સિવાય બીજું કોઈ કામ જ નથી.
અને એ સંસાર ચિત્રપટની અંદરમાં એ ઉપાધ્યાય એ રાજકુંવરને સૂતેલો માણસ બતાવે છે અને એ મુનિ ભગવાન પોતાની આત્મકથાની અંદરમાં કુવલયચંદ્ર અને કુવલયમાલાને બતાવી રહેલા છે કે મહાનુભાવ એ સંસાર પટની અંદરમાં મને એ ઉપાધ્યાયે જે સૂતેલી વ્યક્તિ દેખાડી. તમે મને મારું વૈરાગ્યનું કારણ પૂછો છો ને, આ સંસાર પટની અંદરમાં એમને જે મને વાતો બતાવી, એમને જે એમને હકીકતો બતાવી, જે વાસ્તવિકતાને રિયાલિટી બતાવીને જોયા પછી હું સંસારમાં રહી જ ન શક્યો. એક મને પિક્ચર બતાવ્યું ઉપાધ્યાયે કે જેની અંદરમાં એક વ્યક્તિ સૂતેલો છે, ઝાડ નીચે સૂતો છે, બે હાથ પહોળા કરી, બે હાથને નીચે ઓશીકો બનાવી અને આકાશની સામે સૂઈ અને પગ લંબાવીને આરામથી સૂતેલો છે. જાણે એના અંગો ને જાણે કોઈ કામ જ નથી, શરમ વગરનો એ પુરુષ કેમ સૂઈ રહેલો છે. આપણે એને પૂછીએ છીએ, ભાઈ તું કેમ સૂતો છે? તને મોતનો ડર નથી? તને રોગનો ડર નથી? તને કોઈ જીવનની આજીવિકાનો ડર નથી? બસ જાણે કે સુવા સિવાય કોઈ કામ જ નથી. અને આજે પણ જોવા માટે મળશે સંસાર ચક્રની અંદરમાં સવારના 11 વાગે ઉઠનારા, 12 વાગે અને 2 વાગે ઉઠનારા છોકરાઓને હું જાણું છું. અમારી શિબિરોમાં આવનારા એવા યુવાન છોકરા છોકરીઓને હું જાણું છું, જે લોકોને પૂછીને સવારે કેટલા વાગે ઉઠો? સાહેબ 11 વાગે. રાતના સુવાનું કેટલા વાગે? 2 વાગે, 3 વાગે, 4 વાગે. આખી રાત ગેમ ચાલે, મોબાઈલ ચાલે, યુટ્યુબ જોવાનું, ટ્વિટરમાં જોવાનું, ફેસબુકની અંદર સર્ચિંગ કરવાનું, ઊંઘ નથી આવતી. અને પછી મોડી સવારે સુવાનું અને પછી 2 વાગે 12 વાગે ઉઠવાનું. આ બધાને જોઈને એમ લાગે કે આ બધા સંસાર ચક્રના ચિત્રપટની અંદરમાં દોરેલા માણસો છે. નિશાચરની જેમ જાગવાનું અને પછી આરામથી સવારે સૂર્યવંશીની જેમ ઉઠવાનું. 12 વાગે 2 વાગે અડધી દુનિયા તો કામે લાગી ગઈ હોય, કેટલા માણસો કામે લાગી ગયા હોય, પણ શ્રીમંતના નબીરાઓ જોજો, મોટા ભાગના શ્રીમંતના દીકરા દીકરીઓ જેને માટે કોઈ જવાબદારી નથી, કોઈ એના માથા ઉપર કોઈ બોજો નથી, એ માણસો આરામથી તમને સૂતેલા જોવા માટે મળશે. રાતની એટલે કેટલીક મજબૂરી એવી હોય છે કે જે માણસને રાતના સુવા નથી દેતી, અને કેટલીક જવાબદારી એવી હોય છે કે જે માણસને રાતના સુવા નથી દેતી, અને કેટલીક મજબૂરીઓ એવી હોય છે કે જે માણસને સવારના પહોરની અંદરમાં ઉઠાડી દે છે. પણ જેને કોઈ જવાબદારી પણ નથી, જેને કોઈ મજબૂરી પણ નથી, છે પણ જેને જોવી જ નથી. જવાબદારી ને મજબૂરી દેખાતી હોય ને તો માણસ જલ્દી કામ કરે, જલ્દી ભાગે, જલ્દી ઉઠે. આ એક વાક્ય મેં કોઈ પુસ્તકમાં વાંચેલું હતું કે જવાબદારી એટલી બધી છે કે રાતના જલ્દી સુવા નથી મળતું. પુત્રોની જવાબદારી, દીકરાઓની જવાબદારી, પરિવારની જવાબદારી, ધર્મની જવાબદારી, રાષ્ટ્રની જવાબદારી, મારા તીર્થોની જવાબદારી, હું જે ધર્મમાં છું એ ધર્મના અંગોની જવાબદારી, એની જવાબદારી એટલે મારે રાતના મોડે સુધી કામ કરવું પડે છે. સાહેબ આટલે મોડે સુધી કામ કર્યું, પછી સવારે વહેલા કેમ ઉઠી ગયા? ભાઈ કેટલીક મજબૂરી એવી છે કે જે મને વહેલી ઉઠાડી દે છે. મજબૂરી એટલે મારે પુણ્ય કમાવાની મજબૂરી છે, મારે ધર્મ કરવાની મજબૂરી છે, મારે સ્વાધ્યાય કરવાની મજબૂરી છે, મારે મારું કાર્ય કરવાની મજબૂરી છે ભાઈ, એટલે હું જલ્દી ઉઠું છું. એટલે જવાબદારી જલ્દી સુવા નથી દેતી, અને કેટલીક મજબૂરીઓ માણસને પથારીની અંદરમાં રહેવા નથી દેતી, એટલે જલ્દી બહાર પગ મૂકવો જ પડે છે. જે તમને વહેલો ઉઠેલો જોવા માટે મળે ને તો માની લેવાનું કે આ વ્યક્તિ મજબૂર હશે, એને ગરજ છે એને ધર્મ કરવાની, કોઈ પણ કામ કરવાની. બાકી 12 વાગે 2 વાગે આરામથી ઉઠવાનું, પગ લંબાવીને સૂઈ જવાનું, બપોરના આપણે 1-2 કલાક ઘોરી લેવાનું. જો આજે કેટલાય ગામડાઓની અંદરમાં બપોરના સમયની અંદરમાં 2-2 કલાક 3-3 કલાકની નિંદ લેવાની અંદરમાં આવે છે, તો માનવું પડે કે આ સંસાર ચક્રની ચિત્રપટની અંદરમાં દોરેલો આ માણસ છે. આ કુવલયમાલા ગ્રંથની અંદરમાં આ સંસાર ચક્રના ચિત્રપટની અંદરમાં જે ઉપાધ્યાય એ રાજકુંવરને જે સમજાવે છે એ આપણે પણ સમજવા જેવી જરૂર છે કે જો આપણે આવી રીતે સુવાની અંદરમાં સમય બરબાદ કરતા હોઈએ, જો આપણે કુંભકર્ણના વારસદાર બનતા હોઈએ. વૈરાગ્ય શતકની અંદરમાં લખ્યું છે માં સુહ જગી હવે, ભાઈ સૂતો નહીં, જાગવા જેવું છે, જાગવાનું પણ નથી, ભાગવા જેવું છે. માં સુહ જગી હવે પલાઈ એવો મી કિસ વિસમય, ભાઈ સુવાનો સમય નથી, ભાગવાનો સમય છે અને જાગવાનો સમય છે. અને તું કેમ વિશ્વાસથી સૂઈ ગયો છે? તારી પાછળ લોકો કેટલા પડ્યા જોઈતો ખરો? જેને એમ લાગે ને કે મારી પાછળ જન્મ, મૃત્યુ અને રોગ પાછળ પડેલા છે, એ વ્યક્તિ ક્યારે સૂવે નહીં, એ સતત ભાગતો રહે. પણ જેને ખબર જ નથી કે મારું આયુષ્યનો ક્ષય થઈ રહેલો છે, પુણ્યનો ક્ષય થઈ રહેલો છે, આ બધું જ મારે છોડીને સંસારમાંથી ચાલી જવાનું છે, તો હજી મારે સૂવાનું કેવી રીતે? ક્યારેક છે ને સૂતેલા માણસોને જોયા પછી એને કહેવાનું મન થાય વક્ત આપકા હે. કોઈક માણસ વધુ પડતા સૂતા હોય ને ત્યારે એને જોઈને કહેવાનું મન થાય કે વક્ત આપકા હે, ચાહે તો સોના બના લો,
ચાહો તો સોને મેં ગુજાર દો. ભાઈ સમય તમારો છે. ઈચ્છા રાખો તો એને સોનું બનાવી દો અને ઈચ્છા થાય તો એને સોવાની અંદરમાં ગુજારી દો. વક્ત આપતા હે, ચાહો તો સોના બના લો, ચાહો તો સોને મેં ગુજાર દો. સમય છે, સમય સોનું પણ બની શકે છે અને સમયને તમે સુવાની અંદરમાં બરબાદ પણ કરી શકો એમ છો. તો રાજકુંવર, જો આ સૂતેલી વ્યક્તિ છે, હું તમને પણ કહું છું કે જીવનની અંદરમાં સૂવું આરામ માટે, શરીરને આરામ માટે સૂવું જરૂરી છે. સાધુઓ પણ સૂવે છે, મોટા સાધકો પણ સૂઈ જાય છે, પણ એની સૂવાની પાછળનું કારણ એ હોય કે સાધના વધુ કરી શકો એટલા માટે. એ પણ કેટલું મામૂલી. શાસ્ત્રોની અંદર મેં એમ લખ્યું છે કે રોગ થયેલો હોય, કોઈ જખમ થયો હોય અને જખમ ઉપર જેટલો મલમ લગાવવાની અંદરમાં આવે ને, એ કેમ લગાવવામાં આવે? મલમની આખી ડબ્બી ખાલી ન કરે, જેટલી જરૂરી હોય એટલો જ મલમ લગાવવાનો. એવી જ રીતે આ સૂવું આરામ છે ને, એ પણ જાતનો એક મલમ છે. કેટલું સૂવાનું? 12 કલાક, 7 કલાક, 10 કલાક. શરીરને જેટલો ટેકો મળે, બસ શરીર જેવું સ્વસ્થ થઈ જાય એટલે વળી પાછું પોતાના કામે લાગી જવાનું. તો રાજકુંવર, આ જુઓ સૂતેલો વ્યક્તિ કેવો નિશ્ચિંત છે. ઝવેરચંદ મેઘાણીએ એક સરસ મજાની કવિતા બનાવી છે. ગામને ગોંદરે સૌ કોઈ સૂતા હોય એમ કા લાગે, આપણામાંથી કોક તો જાગે. જાણે કે ગામના ગોંદરે, ખાટલા ધારી સૌ કોઈ સૂતા હોય એમ કા લાગે. અને એટલે બધી જ વ્યક્તિઓ સૂતેલી છે, એને જાગવું જરૂરી છે. પછી કુંવર, જો મેં આ આગળ તમને મલ્લો દેખાયા છે, કુસ્તી કરતા મલ્લ, પહેલવાનો જો તમને દેખાય છે. સંસાર પટની અંદરમાં આ ખૂણામાં મેં એક પિક્ચર બનાવ્યું છે જે મલ્લો કુસ્તી કરી રહેલા છે. બે શારીરિક બલની અંદરમાં ઉન્મત્ત થયેલા બે પહેલવાન, બે કુસ્તીવાળા જો કુસ્તી કરી રહેલા છે, પરંતુ એ ભલે બહારથી કોકને હરાવતા હોય પણ પોતે સ્વયં ઇન્દ્રિયોના વિષયથી હરાયેલા છે. એને ખુદને ખબર નથી. એ મલ્લ કુસ્તીમાં ઉતર્યા છે અને મલ્લ કુસ્તીની અંદરમાં કરે છે. એક સમયની અંદરમાં ગામા પહેલવાન, સુમો પહેલવાન, આ બધાની છે ને બહુ મોટી બોલબાલા હતી. WW વાળાની પણ એક બહુ મોટી બોલબાલા હતી. આજે પણ કુસ્તીઓ થાય છે, મલ્લ યુદ્ધ થાય છે. વ્યક્તિઓ એના માટે બાયોસેપ્સ બનાવે, તકડાબાજી કરે, શરીર બનાવવા માટે કેટલી જાતના ખરાબ વસ્તુઓ, અભક્ષ વસ્તુઓને ખાય અને બસ જીતવા માટે. પણ સાહેબ, તમે જીતી તો જશો, પણ તમે પોતે ઇન્દ્રિયથી હણાઈ ગયેલા છો એનું શું? આજે દરેક જગ્યાની અંદરમાં આવી મલ્લ કુસ્તીઓ થતી હોય છે અને આવા મલ્લ યુદ્ધો થતા હોય છે. એ મલ્લ યુદ્ધોની અંદરમાં એમ માને કે બસ મેં ઓલાને જીત્યો, મેં આને જીતી લીધો, પણ હકીકતની અંદરમાં એવું હોય છે કે તમે પોતે જ હારતા હો છો. એક સમય એવો હતો કે આપણા હિન્દુસ્તાનનો એક ગામા પહેલવાન હતો. એની એવી તાકાત હતી કે ભલભલાને હરાવી દેતો હતો. એ ગામા પહેલવાન જ્યારે મર્યો ત્યારે મરતી વખતે એને પેરાલિસિસ થયેલો હતો અને એને પોતાના હાથેથી ધ્રુજતા અક્ષરે લખેલું હતું, એક સમય મારી સામે સિંહ આવી જાય તો એને ઉખાડીને ફેંકી શકતો હતો. આજે મારા ચહેરા ઉપરથી માખીને પણ હટાવી નથી શકતો. ક્યાં ગયું શરીરનું બલ? શરીરના બલની અંદરમાં જે મુસ્તાક હતા અને આવી મલ્લ કુસ્તીઓ કરતા હતા. તો કુંવર, આ જોઈ લો, આ સંસાર પટની અંદરમાં આવા અનેક બનાવો બનતા હોય છે અને વ્યક્તિ ગુમરાહ બનતો હોય છે. આ સંસાર ચક્ર છે. મેં આ જે ચિત્રપટ બનાવ્યું છે ને, આ સંસાર ચક્રનું ચિત્રપટ છે. અને જોયા પછી ભલભલી વ્યક્તિઓ જાગી જાય છે અને કુવલયચંદ્ર અને કુવલયમાલાને કહે છે, એ સંસાર ચક્રના એક એક ચિત્રપટના પિક્ચરોને જોયા પછી, એનું વર્ણન ઉપાધ્યાયના મુખેથી સાંભળ્યા પછી મારો આત્મા જાગતો ગયો, મારી આંખો ખુલી ગઈ. આ સુધીમાં મને કોઈ આવું સમજાવ્યું જ નહોતું, મને આવી કોઈ સમજણ જ નથી આપી, મારી પાસે કોઈ આવી વાત જ નથી કરી. રાજકુમાર હતો, પિતાજીનો સૌથી મોટો પુત્ર હતો, અતિશય લાડ કોડની અંદરમાં ઉછરેલો હતો, એટલે ઉપર સમયે બરબાદ કરતો હતો. જંગલોમાં જવું, જંગલોમાં રખડવું, ચિત્રો બનાવું, પિક્ચરો બનાવું, કેનવાસની અંદરમાં રંગો ઢાળવું. બસ એવી રીતે આ ઉદ્યાનમાં આવેલો હતો અને એમાંથી આ ઉપાધ્યાય ભગવાન જોવા માટે મળી ગયા. અને આગળ બતાવે છે કે કુંવર જુઓ, મેં આ ચિત્રપટની અંદરમાં એક સ્વરૂપવાન પુરુષના દર્શન કરાવ્યા છે. જો એકદમ રૂપારો પુરુષ છે, એકદમ હેન્ડસમ, એકદમ સુંદરતમ દેખાતો આ પુરુષ. અને જો અરીસાની અંદરમાં પોતાના મોઢાને જોઈને હરખાય છે, પોતાના મોઢાને જોઈને ખુશ થયા કરે છે. જો તમને દેખાતું હશે, પોતાના માથાના વાળ ઉપર હાથ ફેરવે. આજે આવા કેટલાય પુરુષો છે જે છે સુંદર દેખાતા હોય છે, જેમને સૌષ્ઠવ મળ્યું છે, શરીરનું રૂપ મળેલું છે. આવા જે રૂપના જે પાગલ વ્યક્તિ છે, સ્ત્રી હોય કે પુરુષ હોય, બંનેના માટે આ વાત છે. સતત પોતાના રૂપની ચિંતા, સતત પોતાના સૌંદર્યની ચિંતા, સતત પોતાની બ્યુટીની ચિંતા,
દિવસ રાત એને એક જ થાય, બસ મારી બ્યુટી, મારું સૌંદર્ય, મારું રૂપ કરવાવું ન જોઈએ. જાત જાતના શેમ્પુ ને જાત જાતના પાવડર ને જાત જાતના લોશન. જો તમે ક્યારેક છે ને શ્રીમંતોના ઘરની અંદરમાં ક્યારેક તમને જવાનો વારો આવે, આમ તો અમારે જવાનો વારો ઓછો આવે, પણ ક્યારેક પગલાં કરવા ગયા હોય અથવા તો ક્યારેક ચાતુર્માસ પરિવર્તન કરવા માટે ગયા હોય, એટલે એના ઘરમાં રહેવું તો પડે. એના ઘરની બાથરૂમની અંદરમાં જઈએ, એના ઘરના વોર્ડરોબની અંદરમાં ક્યારેક અમારો કામ પડે એને ખોલવાનું થાય અને જુઓ તો આખો વોર્ડરોબ જાત જાતના લોશન ને પરફ્યુમ ને જાત જાતના ઓઇલ એટલા બધા ભરેલા હોય. પૂછવું આ બધું શું છે? સાહેબ આ છે ને શિયાળા માટેનો ક્રીમ અલગ હોય, ઉનાળાનો ક્રીમ અલગ હોય, પછી ચામડીને ફેર કરવા માટે, સ્કિનને ફેર કરવા માટેનો સ્કીમ અલગ હોય, અને તૈલી ચામડી હોય તો એનો અલગ હોય. આનો અલગ હોય ને આનો અલગ હોય. ગમે એટલું કરો પણ આ રૂપ તો કરમાવાનું છે. અને પુણ્યથી મળેલું આ રૂપ છે, એ નથી વિચારતો કે પુણ્ય વગરનો એ જીવ નથી વિચારતો તો આ રૂપ તો ક્ષણભંગુર છે, ગમે ત્યારે બદલાઈ જવાનું. યાદ કરો સનતકુમાર ચક્રવર્તીને, શરીરની અંદરમાં 16 મહારોગ ઉત્પન્ન થયા પછી એવું રૂપ હતું કે જે રૂપના ઇન્દ્ર મહારાજાએ દેવલોકની અંદરમાં વખાણ કરેલા હતા, અને એ રૂપ 16 મહારોગ થયા પછી કરમાઈ ગયું. કેટલું ક્ષણભંગુર! ઇન્દ્ર મહારાજા જેના રૂપના વખાણ કરે છે દેવલોકની અંદરમાં, અને દેવતાઓ નીચે જોવા માટે આવે છે. રૂપ અનોખું ઇન્દ્રે વખાણ્યું, અનોખા રૂપના ઇન્દ્રએ વખાણ કરે. આ ધરતી ઉપર નહીં, આ વિશ્વની અંદરમાં એક પણ માનવ એવો નહીં હોય જે સનતકુમાર જેવો દેખાતો હોય. આ શબ્દ સાંભળ્યા પછી એના રૂપને જ્યારે જોવા માટે આવ્યા, દેવતાઓ ખુશ થઈ ગયા. જેવા ઇન્દ્રે વખાણ્યા સ્વામી, હકીકતમાં એવું રૂપ છે. હજી તો રાજા સૂઈને બહાર આવેલા છે, માથાના વાળ વિખરાયેલા છે, કપડા લગર વગર છે, આંખોની અંદરમાં પિયા બાજેલા છે, શરીર ઉપર કોઈ ઘરેણા નથી, અલંકાર નથી, મુગટ નથી. અને પૂછે છે, ભાઈ કેમ ખુશ થાવ છો? તો કે અમે બ્રાહ્મણ નથી, અમે દેવતાઓ છીએ, તમારું રૂપ જોવા માટે આવ્યા છે. ઇન્દ્રે વખાણ કરેલા છે. अब શું નિરખો રાજ રંગીલા, અભી ક્યાં દેખતે હો? નાઈ ધોઈ જબ છત્ર ધરાવું તબ જોજો મોરી ગાયા. હમણાં નહીં, જ્યારે સ્નાન કરી લઉં, શિંગાર સજી લઉં, પરફ્યુમ અમને પાવડર લગાવી લઉં, ડિયોડરન્ટ છાંટી લઉં, અત્તર લગાવી લઉં, મુગટ ચડાવી લઉં, બાજુબંધ પહેરી લઉં, હાથની અંદરમાં હીરાના હાર અને હીરાની વીંટીઓ પહેરું અને ચક્રવર્તીના સિંહાસને બેસું, ત્યારે જોજો હું કેવો દેખાઉં છું. દેવતાઓ આશ્ચર્ય પામ્યા કે વગર નાએ આવો તો ત્યારે કેવો હશે, અને જોવા માટે આવ્યા અને અધધર કરવા માંડ્યા. 16 મહારોગ શરીરની અંદરમાં પેદા થઈ ગયા. છે કોઈ ચક્રવર્તી વર્તમાન સમયની અંદરમાં આવો ચક્રવર્તી કે જેના રૂપના વખાણ દેવલોકની અંદરમાં થયા હોય, અને એક નાનકડું રૂપ મળી ગયું, સૌંદર્ય મળી ગયું, સ્કિન સારી મળી ગઈ, સ્કિન ગોરી મળી ગઈ, ગૌરવર્ણ મળી ગયો, અને તમારું સ્ટ્રક્ચર બહુ અદ્ભુત મળી ગયું. અને આટલું બધું અભિમાન, આટલો બધો અહંકાર રૂપ પરનો, એ પુણ્ય વગરનો જીવ સમજતો નથી કે આ રૂપ તો ગુલાબ છે. સાંજ પડે ગુલાબ જેમ કરમાઈ જાય છે, એક અમુક ઉંમર જશે એટલે ભલ ભલાના રૂપ કરમાઈ જવાના છે. એક તમને છે ને બીજા અર્થમાં વાત નહીં લેતા, કદાચ મેં પહેલા પણ આ વાત કરી છે, અત્યારે બતાવી દઉં છું. મનીષા કોઈરાલા નામની એક હિરોઈન હતી, જેના નામે મૂવીની અંદરમાં ગીત બનેલું હતું, એક લડકી કો દેખા તો એસા લગા. આ જે ગીત, એ ગીત માટે જે શબ્દો મૂકેલા હતા, જૈસે મંદિર મેં જલતા દિયા, જેમ જેમ સિતાર વાગતી હોય, જે વાંસીનો સૂર છેડાતો હોય, જે વીજળી ચમકતી હોય, એવા એની માટેના ઉપમા આપેલી હતી. અને શરીરની અંદરમાં જ્યારે એને કેન્સર ફાટી નીકળ્યું મનીષા કોઈરાલાને, ત્યારે એની બાજુની અંદરમાં કોઈ ઊભું રહેવા તૈયાર નહોતું. કેમ ભાઈ? રૂપ હતું. એક સમયે જેના માટે આવા ગીતો બનતા હતા, જેના માટે આવા બધા મૂવીના ફેમસ ગીતો બનતા હતા, આજે રૂપ ક્યાં ગયું? રૂપ કરમાઈ જવાનું છે. પુણ્યથી મળેલું આ રૂપ છે. પણ છતાં જો આ પુરુષ સમજતો નથી, આ સ્ત્રી નથી સમજતી. વારંવાર આઈનામાં જોવે, વારંવાર પોતાનું મોઢું જોવે, ખુશ થાય અને બીજા ઉપર પોતાનો પ્રભાવ છાંટે. આઈ એમ હેન્ડસમ, બ્યુટીફુલ, હું સુંદર છું, હું મિસ યુનિવર્સ, મિસ વર્લ્ડ. જો મારું આવું મજાનું રૂપ છે, અને એના માટે પછી એવા વસ્ત્રો પહેરવાના, એવા કપડાં પહેરવાના, જેથી લોકોને પોતાનું રૂપ વધુ ને વધુ દેખાતું જાય. તો આ સંસાર ચક્રના ચિત્રપટની અંદરમાં એ ઉપાધ્યાય રાજકુંવરને સમજાવે છે કે આ રૂપ તો છે ને સંધ્યાના રાગ જેવું છે, ક્ષણભંગુર છે, હમણાં દેખાશે અને વળી પાછું ગમે તારે કરવાઈ જવાનું છે. એની ઉપર કોઈ મોહ નથી કરવા જેવો કુંવર. હવે જુઓ કુંવર, મેં તમને આગળ બતાવ્યું છે કે એક રાજકુંવર દેખાય છે, જેને પોતાના ગળાની અંદરમાં કંઠી અને કડા પહેરેલા છે. જો જાત જાતના કડા, જાત જાતની કંઠીઓ, જાત જાતના હાર વગેરે પહેરેલા છે. હવે આજની ભાષામાં કેવું હોય ને આને, તો એમ કહેવું પડે કે જો જાત જાતના શરીર ઉપર ટેટુ ચિત્રાવે છે.
આજે જેટલા પણ છોકરા છોકરીઓ મળે ને પોતાના શરીર ઉપર જાત જાતના ટેટુ ચિતરાવતા હોય છે અને એવા ટેટુ ચિતરાવે છે કે જાણે કે મરવાનું જ નથી હોતું. કોઈ પોતાના પ્રિયનું નામ અથવા તો કોઈક એવા ફોટા, કોઈક એવી વસ્તુઓ. અને એનો અત્યારે જે બિઝનેસ ચાલે છે તો કુંવર જોઈ લો, આ એક વ્યક્તિ કંઠી અને કડાથી સુશોભિત શરીરવાળો છે અને આ બધું એટલા માટે કરાવે કારણ કે એની પાસે ધન છે, એની પાસે સંપત્તિ છે, એની પાસે ચિકાર પૈસો રહેલો છે અને પૈસાઓ આવી રીતે બરબાદ કરી રહેલો છે. પણ એ અજ્ઞાની સમજતો નથી, એની ગણતરી ખોટી રહેલી છે કે આ ધન છે ને માટે આ બધું કરી લો. ભાઈ, ધન મળ્યું છે પુણ્યથી, તો પુણ્યના કાર્યમાં વાપરવું જોઈએ. આવા કાર્યની અંદરમાં ધન વાપરીને તમે ધનની બરબાદી કરો છો, તમારું પુણ્ય ખતમ કરી નાખો છો. અને એની અજ્ઞાની ગણતરી નથી કરતો કે ધન તો ક્યાં રહેવાનું છે, ગમે ત્યારે ચાલી જવાનું, અથવા તો ધન કદાચ રહેશે ને તો તમારે પોતાને ચાલી જવું પડશે. આ ધનનો મદ છે. આજે મોટા ભાગના શ્રીમંત પરિવારના છોકરા છોકરીઓ એને એક શોખ છે ટેટુ ચિતરાવાનો. આ ટેટુ ચિતરાવાના કારણે તો કેટલાય રોગો થાય છે. એમ કહેવાય છે કે એની જે નીડલ છે ને એક પુરુષ કે એક વ્યક્તિને વાપર્યા પછી બીજા માટે ન વાપરી શકાય. પણ નીડલ્સ એટલી બધી મોંઘી આવે છે કે જેનો ઉપયોગ 12 અને 15 વાર કરવામાં આવે છે. એમાં એ વ્યક્તિની નીડલ અંદરમાં જાય એટલે એને શરીરનો જે લોહી લાગેલું હોય, હવે એ નીડલ બીજાના શરીરની અંદરમાં જાય તો એમ કહેવાય છે કે એડ્સ સુધીના રોગો આવી રીતે સંક્રમિત થઈ ગયા, ટ્રાન્સફર થઈ ગયા છે. હવે જે વ્યક્તિ ટેટુ કરાવવા માટે આવે એને કેન્સર પણ હોઈ શકે, એને એડ્સ પણ હોઈ શકે, એના શરીરમાં બીજા કોઈ રોગો પણ હોઈ શકે. અને એ જ નીડલ્સ હકીકતમાં એકવાર જે નીડલ વાપરી પછી બીજી વખત ન વપરાય. આ સાયન્સે પ્રૂવ કરેલું છે. આના આર્ટિકલ લખાઈ ગયા છે. એના માટે મોબાઈલમાં કે યુટ્યુબમાં, ગૂગલોની અંદરમાં કેટલાય વિડીયો આવી ગયેલા છે. છતાં પણ માણસો બે રોકટોક ટેટુ ચિતરાવતા હોય છે. હમણાં અમે ગિરનારની અંદરમાં હતા ને તો ગિરનારમાં ટલીરીથી નીચે ઉતરતા કાંતાબા ધર્મશાળાની આગળ આવો, પછી આ બાજુ એક મહાવીર ગેસ્ટ હાઉસ આવે છે. એના વચલા ભાગની અંદરમાં મેં જોયું તો રોડ ઉપર મોટું ચિત્ર લગાવેલું હતું. એને આ જાત જાતના ટેટુ લગાવેલા હતા. પછી મેં પૂછ્યું એને, આ શેનું પિક્ચર છે? કે મહારાજ, જેને ટેટુ ચિતરાવવું હોય અમને બતાવે કે મારે આવું ચિતરાવવું છે માટે અમે ચિતરાવી નહીં. પછી મને સોય વગેરે બતાવી. મેં કીધું આ સોય તો પછી મને કહે તો અમે બધાના માટે વાપરીએ, આ સોય તો બહુ કિંમતી આવે છે. અને કેટલાય લોકો આવા ટેટુ ચિતરાવતા હોય છે અને આ બધું કરાવતા હોય છે. આ બધા આમાં જ આવે છે, જે કંઠી અને કંઠાવાળા જે આમાં બતાવેલા છે. તો કુંવર, આ લોકો ધનના મદની અંદરમાં ઉન્મત્ત થયેલા છે. એ લોકોને એ સમજ નથી કે આ ધન અમારું આવ્યું છે તો શેના માટે આવ્યું છે એ પણ ખબર નથી. અને આ ધનના મદની અંદરમાં પોતે ચાલી જશે અને ધન મદની અંદરમાં રહી જવાનું છે. આ સંસાર ચક્રની અંદરમાં એટલા બધા ચિત્રો બતાવેલા છે, એટલા બધા પ્રસંગો અને અવસરો બતાવેલા છે કે હજી તો આ ચિત્રપટનો પ્રવચનો ખૂબ લાંબા ચાલવાના. એમ થાય કે પાર વગરના, મારા હિસાબે 100 થી 125, 150 થી ઉપરના પ્રસંગો બતાવેલા છે આ સંસાર ચક્રના, જે આપણે સંસારની અંદરમાં રોજ બરોજ જોઈએ છીએ. રોજ આપણી આંખ સામેથી આ બધા જ બનાવો પસાર થાય છે. હવે આ સાંભળ્યા પછી થશે, આપણે પોતે કરતા હઈશું તો આપણને થશે, અને કોઈ કરતો હશે તો એ થશે કે ભાઈ સંસાર ચક્રના ચિત્રપટમાં આવું જ પણ એક ચિત્ર બનાવેલું હતું જે તું અત્યારે કરી રહેલો છે. આ બધી વાત આપણે જાણતા જઈશું. શત્રુંજય તરફનો વિહાર, ગિરિરાજ અને ગિરનાર, આ બંને વચ્ચેનો વિહાર અમારો સરસ મજાનો સુખરૂપ ચાલી રહેલો છે. લગભગ 20 તારીખની આસપાસ, 20 તારીખે તો લગભગ પાલીતાણા પહોંચી જઈશું. 14 વર્ષ પછી શત્રુંજય તીર્થની યાત્રા કરવાનું સૌભાગ્ય જાગશે. તો પ્રવચનોની ધારા આગળ વધતી રહેશે. એ જ મંગલ કામના મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયો હોય તો મિચ્છામિ દુક્કડમ.